હેલો મિત્રો, નમસ્તે. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આયા જ છો તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વધેલી રોટલીના મિત્રો તમે એકવાર ટાકોસ બનાવી લીધા ને તો તમારા ઘરમાં છોકરાઓ ડેફિનેટલી ખુશ થઈ જશે, એ મારી ગેરંટી. અને અઠવાડિયામાં 3 વાર તમારા ટિફિન બોક્સમાં તમે આ ટાકોસ તમે ભરી આપશો, છોકરાઓ તમારા માગશે અઠવાડિયામાં 3 વાર. તો તમારે શું કરવાનું, રોટલી વધી હોય ને લઈ લેવાની, તમે ગરમ રોટલી પણ લઈ શકો. અને એના પછી લઈ લેવાનું શાકભાજી. તો શાકભાજીમાં મેં લીધા છે ડુંગળી, કેપ્સિકમ, વટાણા, કોબીજ અને બાફેલું બટાકું. તમે બીજા શાકભાજી પણ તમે એડ કરી શકો, તમારે જે શાકભાજી લેવા હોય. અને ત્યારબાદ લઈ લેવાનું તેલ. હવે તેલમાં આપણે રાઈ જીરું કશું જ નાખવાનું નહીં, ડાયરેક્ટ નાખી દેવાની ડુંગળી અને કોબીજ. કેમ કે ડુંગળી અને કોબીજના ચડતા થોડી વાર લાગે, એટલે એ બેને પહેલાં સતરાઈ દેવાના. થોડા સતરાઈ જાય એટલે એમાં નાખી દેવાના કેપ્સિકમ, બધા શાકભાજી બીજા નાખી દેવાના અને બરોબર એને ચડવા દેવાના. મિત્રો, કાચા પાકા નહીં રાખવાના નૂડલ્સના જેમ, બધા એને શાકભાજીને બરોબર ચડવા દેવાના, જેથી એ કચાશ ના રહે. અને થોડા પાછળથી બધા સતરાઈ જાય, કમ્પ્લીટ ચડી જાય અને પાછળથી નાખી દેવાનું બાફેલું બટેકું. બાફેલું બટાકું નાખ્યા પછી તમે પાવડર મસાલા બધા નાખી શકો, જેમ કે મરચું, મીઠું, ધાણા જીરું, હળદર બધું નાખી શકો. અને પછી નાખી દેવાના બધા સોસ, કેમ કે છોકરાઓના સોસ બહુ ભાવતા હોય અને તમે સોસ નાખો એટલે એનો ટેસ્ટ આખો ચાઇનીઝ લેવલે આવી જાય, એટલે છોકરાઓને મજા આવે ખાવાની. તમને બધાને જીભમાં ચટપટું લાગે એટલે આપણને પણ ખાવાની મજા આવે. આપણે છોકરાઓના બાના કાઢીએ પણ આપણને બહુ ગમે ખાવાનું. તો બધા ચીલી સોસ, રેડ ચીલી સોસ નાખી દેવાનો. સોયા સોસ નાખવો હોય તો થોડો નાખવાનો, અને વિનેગર પણ તમારે નાખવું હોય તો થોડું ઘણું નાખી શકો, મેં નહીં નાખ્યું. અને પછી આ રીતે લઈ લેવાની રોટલી ઉપર નાખી દેવાનો તમારા પિઝા પાસ્તા સોસ. એના પછી મેયોનીઝ પડી હોય તો મેયોનીઝ નાખવાની, ના પડી હોય તો સ્કીપ પણ કરી શકો. તમારા ઘરમાં જે પડ્યું હોય એ પ્રમાણે તમારે નાખવાનું. અને આપણે હવે જો બધા જે માયોનીઝ નાખી દીધી, કેચઅપ નાખી દીધો અને નાખી દીધો તો પિઝા પાસ્તા સોસ અત્યારે બધાના ઘરમાં એ અવેલેબલ હોય જ. તો આ લગાવી દેવાનું અને પછી આ રીતે તમે જે શાકભાજી સાંતળ્યા હોય એ શાકભાજી ઉપર આ રીતે નાખી દેવાના. અને ડુંગળી થોડી કાચી સમારી દેવાની, જે તમે આ રીતે કરો એટલે એના ઉપર નાખી દેવાની ડુંગળી. ડુંગળી હોય ને તો કાચી ડુંગળીનો સ્વાદ થોડો સારો આવે, એટલે એના માટે આપણે ડુંગળી નાખી શકીએ. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે આના સ્કીપ પણ કરી શકો, તો ટેસ્ટમાં કંઈ એટલો બધો અલગ નહીં આવે, ટેસ્ટ ડુંગળીનો ખાલી નહીં આવે. પણ ચીઝ તમારે ભરપૂર નાખવાની મિત્રો, ચીઝ એકદમ ભરપૂર નાખીને આ રીતે એક બાજુથી રોટલીને ફોલ્ડ કરી દેવાની અને પછી એને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાની, ક્રિસ્પી કરવાની. એકદમ ઢીલી પોચી કરશો તો તમારા ઘરમાં પછી જેવા ખાતા હોય એ રીતે, પણ જો ક્રિસ્પી કરશો તો થોડી વધારે ટેસ્ટ વધારે આવશે. એટલે આ રીતે બંને બાજુથી આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવી દેવાની. તો મિત્રો, ક્રિસ્પી થાય રોટલી ચડે ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારા વિડીયો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, કેમ કે હું બધાના જેવી રીતના વિડીયો નહીં બનાવતી. હું જે બનાવું અને જે સારું બને એ જ હું તમને બતાવું. હું કંઈ પહેલાંથી અગાઉથી હું માસ્ટર શેફ તો હું નહીં. હું જે બનાવ્યું હોય, રેસીપી સારી થઈ હોય, મેં યુટ્યુબમાંથી ટ્રાય કરી હોય એ તમને બતાવું. અને જો કરવા જેવી હોય ટ્રાય તો હું તમને કહું કે તમે ટ્રાય કરજો, કેમ કે અમુક રેસીપી હું બગાડું એવું જરૂરી નહીં. પણ આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારા વિડીયો ગમતા હોય મિત્રો તો લાઈક કરજો, કેમ કે હું જે યુટ્યુબના જે હેક હોય એ હું ટ્રાય કરું કે આ રેસીપી હું બનાવીશ તો કેવી લાગશે. અને પછી જો સારી લાગે ને તો હું તમને કહું કે ભાઈ બનાવજો. જો ના સારી લાગતી હોય ને, ટેસ્ટમાં બગડતું હોય તો પછી હું તમને એ પણ કહી દઈશ કે આ ટેસ્ટમાં નહીં સારી બનતી તો તમે ના બનાવતા, તમારું કામ ના વધે.